અને આવી ઘટનાઓ લોકશાહીની અંદર સાખી લેવાય તેમ નથી। એ પોલીસે છે એ 27 નામજોગ સહિત 500 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। સમાચારોમાં આગળ વાત કરીએ કે અંબાજીના દાતાની અંદર જે ઘટના બની હતી એ ઘટના મામલે હવે સરકાર પણ એક્શનમાં આવી છે, સાથે જ પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે। આ જે ઘટના છે ઘટનાના લઈ પોલીસ વિભાગ દ્વારા ત્યાં મોટા પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। સાથે ત્યાં એસઆરપીની ટુકડીઓથી લઈ અને પોલીસ અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। જે આદિવાસીઓ દ્વારા દબાણ દૂર કરવા આવેલા પોલીસ અધિકારીઓને વનકર્મીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં કેટલાય પોલીસ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા, કેટલાયની જે સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલાય પોલીસ અધિકારીઓ અત્યારે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। ત્યારે અંબાજીમાં પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર સ્થાનિકોએ જે હુમલો કર્યો હતો ત્યાં દાતા તાલુકાના પાડલિયા ગામના અધિકારીઓ ઉપર ત્યાં જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે દબાણ દૂર કરવા ગયેલા અધિકારીઓ પર પોલીસે કર્યો હતો। સાથે લાઠીચાર્જ તો સામે પક્ષે એ આદિવાસીઓ હતા તેમને પણ પોલીસ ઉપર છે તે પથ્થરમારો કર્યો હતો, તીર ચલાવ્યા હતા અને આ જ મુદ્દાને લઈ એ પોલીસે છે એ 27 નામજોગ સહિત 500 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। અને પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે એ પ્રવીણ માળી છે તે મંત્રી તેઓએ મુલાકાત માટે પહોંચ્યા હતા। ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીઓની તેમને મુલાકાત પણ લીધી હતી। ઘટનાનો મંત્રી પ્રવીણ માળીએ એ તાગ પણ મેળવ્યો હતો અને કહ્યું હતું કે આવી ઘટના એ ક્યારેય પણ સાખી નહીં લેવાય। લોકશાહીની અંદર આ જે ઘટનાઓ બની રહી છે આ ઘટનાઓને ક્યારેય પણ સાખી નહીં લેવાય તેવું મંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું। પ્રવીણ માળીએ અલગ અલગ જે પોલીસ અધિકારીઓ છે આ ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા હતા તેમની મુલાકાત લીધી હતી। જે ઘટના બની હતી એ ઘટના તેમની પાસેથી તેમને સાંભળી પણ હતી, કઈ રીતના હુમલો કરવામાં આવ્યો હતો, કઈ રીતના આદિવાસીઓ દ્વારા તેમની ઉપર તીર છોડવામાં આવ્યા હતા અને સામે પક્ષે તેમને સરકાર અને સાથે તંત્ર તમારી સાથે છે તેવું આશ્વાસન પણ આપ્યું હતું। અને પ્રવીણ માળીએ આ સમગ્ર ઘટનાનો તાગ મેળવી અને પોલીસ અધિકારીઓ સાથે હોસ્પિટલની અંદર મુલાકાત કર્યા બાદ શું કહ્યું આવો તે પણ જોઈએ। ગતરોજ બનેલી ફોરેસ્ટ વિભાગના અધિકારી, પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન થયેલ એમની પર હુમલા માટે જે અધિકારી અને કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે તેમના સમાચાર લેવા માટે, તેમને હિંમત આપવા માટે, તેમને કરેલી કામગીરીને મુલતવી કરીને અને અગાઉના સમયની અંદર આવી ઘટનાઓ ન બને અને આગળ પણ કાર્યવાહી જે પોતાના ડિપાર્ટમેન્ટની જે કરતા હોય એ ચાલુ રહે તેની સમીક્ષા પણ કરી છે। અને આવી ઘટનાઓ લોકશાહીની અંદર સાખી લેવાય તેમ નથી। આના પર જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી ફોરેસ્ટ એક્ટ હેઠળ અને આઈપીસીની હેઠળ જે પણ કંઈ કરવાની થતી હોય એ કરી રહ્યા છે। તંત્ર અને સરકાર આ કર્મચારીઓ, આ અધિકારીઓની સાથે છે।